અમદાવાદમાં ટ્રાફિકની સમસ્યા હલ કરવા માટે મહત્વનો પ્રોજેક્ટ શરૂ કરવામાં આવશે। શહેરમાં એસટી અને લક્ઝરી બસોની એન્ટ્રી બંધ કરવામાં આવશે। અમદાવાદ શહેરમાં ટ્રાફિકનું ભારણ ઘટાડવા માટે શહેરી વિકાસ મંત્રી દર્શના વાઘેલાએ એસટી અને ખાનગી લક્ઝરી બસોના પ્રવેશ પર પ્રતિબંધ મૂકવાની મહત્વની હિલચાલ જાહેર કરી છે। આયોજન મુજબ મુસાફરોએ હાઈવે કે રિંગ રોડ પરથી જ ફરજિયાતપણે મેટ્રો, એએમટીએસ અથવા બીઆરટીએસ જેવી જાહેર પરિવહન સેવાઓનો ઉપયોગ કરવાનો રહેશે। ગીતા મંદિર જેવા વ્યસ્ત બસ સ્ટેશનો પર રોજની 4000 બસોની અવરજવરને કારણે સર્જાતી ભીડને નિયંત્રિત કરવા આ કડક નિર્ણયો લેવાઈ રહ્યા છે। આ ઉપરાંત શહેરના એક્યુઆઈ સુધારવા માટે એરપોર્ટ અને ગિફ્ટ સિટીને જોડતી 4 નવી મેટ્રો લાઇનો પણ શરૂ કરવામાં આવશે। કલોલ અને સાણંદ જેવા સેટેલાઇટ ટાઉન્સને પણ રિજનલ રેપિડ ટ્રાન્ઝિટ સિસ્ટમ દ્વારા જોડવાનું આયોજન મંત્રીએ રજૂ કર્યું છે। મંત્રીએ લોકોને અપીલ કરી છે કે એક જ પરિવારના સભ્યો અલગ અલગ વાહનો વાપરવાને બદલે જાહેર પરિવહનનો વધુ ઉપયોગ કરે, જેથી રસ્તા પરનું દબાણ ઘટે। ટ્રાફિક સમસ્યાના મૂળમાં રહેલા ખાનગી વાહનોના વપરાશને ઘટાડીને મેટ્રો કનેક્ટિવિટી વધારવા પર સરકાર હવે સીધું ધ્યાન કેન્દ્રિત કરી રહી છે। આ પ્રોજેક્ટના અમલીકરણથી અમદાવાદની કનેક્ટિવિટી હાઈટેક બનશે અને મુસાફરોના સમય સાથે ઈંધણની પણ બચત થશે। સુરત જિલ્લા સંકલન બેઠકમાં શહેરના મુદ્દાઓને લઈ મેયર અને ધારાસભ્યોની આક્રમક રજૂઆતો જોવા મળી। બેઠક દરમિયાન સુરતના મેયરે ચોમાસામાં ખાડી પૂરતી શહેરને બચાવવા તાકીદની કાર્યવાહી કરવાની માંગ સાથે હુંકાર ભર્યો હતો। ખાડી અને ઝીંગા તળાવ પર થયેલા તમામ ગેરકાયદેસર દબાણ તાત્કાલિક ધોરણે દૂર કરવા રજૂઆત કરવામાં આવી। મેયરે સ્પષ્ટપણે કહ્યું છે કે દબાણો દૂર નહીં થાય તો ચોમાસામાં ફરી પૂર જેવી પરિસ્થિતિ સર્જાઈ શકે છે। અસનધારા મુદ્દે અરવિંદ રાણાએ રજૂઆત કરતા હિન્દુ વિસ્તારમાં વિધર્મીઓને મિલકત તબદીલીની સમયે સ્થાનિકોની સંપત્તિ લેવાતી ન હોવાનો મુદ્દો ઉઠાવ્યો હતો। તે ઉપરાંત સંદીપ દેસાઈએ બિસ્માર રસ્તાઓ અને હજીરા ઈચ્છાપુર રોડ ઉપર ગેરકાયદેસર પાર્કિંગને કારણે વધતા અકસ્માતોને લઈ ચિંતા વ્યક્ત કરી અને તાત્કાલિક પગલાં ભરવા લેવાની માંગણી કરી હતી। સંકલનની બેઠકમાં આક્રમક રજૂઆત બાદ હવે પ્રશાસન કઈ રીતે કામગીરી કરે છે અને કેટલી ઝડપથી કામગીરી કરે છે તે હવે જોવાનું રહ્યું। અમદાવાદ શહેર ભાજપમાં નવી નિમણૂકોને લઈને આંતરિક અસંતોષ સામે આવ્યો છે। લઘુમતી મોરચાના નવનિયુક્ત અધ્યક્ષની નિમણૂકને લઈને વિવાદ ઊભો થયો છે। અમદાવાદ ભાજપમાં નવી નિમણૂક બાદ ભડકો થયો છે અને મામલો હવે રાષ્ટ્રીય સ્તર સુધી પહોંચ્યો છે। ભારતીય જનતા પાર્ટીના અમદાવાદ શહેર સંગઠનમાં લઘુમતી મોરચાના પૂર્વ મહામંત્રીએ રાષ્ટ્રીય અધ્યક્ષને ઈમેલ કરીને નવનિયુક્ત અધ્યક્ષ રઉફ શેખ વિરુદ્ધ ગંભીર ફરિયાદ નોંધાવી છે। ફરિયાદમાં રઉફ શેખને ગુનેગાર ગણાવતા આક્ષેપ કરવામાં આવ્યા છે। તેમને બૂથ સમિતિ કે પેજ સમિતિ જેવી મૂળભૂત સંગઠનાત્મક રચનાની પણ જાણકારી નથી। આવા વ્યક્તિને લઘુમતી મોરચાના પ્રમુખ તરીકે નિયુક્તિ કરવામાં આવતા સવાલ ઉઠાવાયા છે। ઈમેલ દ્વારા કરવામાં આવેલી આ રજૂઆતમાં નિમણૂક પર પુનર્વિચાર કરવાની માંગણી પણ કરવામાં આવી છે। શહેર ભાજપમાં ઉઠેલા આ નવા વિવાદને લઈને હવે હાઈકમાન્ડ શું નિર્ણય કરે છે તેના ઉપર સૌની નજર ટકેલી છે। હોળી અને ધૂળેટી દરમિયાન અમદાવાદમાંથી પોતાના વતન તેમજ તીર્થસ્થાનો પર જનારા મુસાફરો માટે વિશેષ વ્યવસ્થા કરવામાં આવી છે। ગુજરાત એસટી નિગમે 26 ફેબ્રુઆરીથી વધારાની બસો દોડાવવાનો નિર્ણય કર્યો છે। તહેવારોને ધ્યાનમાં રાખીને મુસાફરોની ભીડ વધતી હોવાના કારણે ગોધરા, દાહોદ અને પંચમહાલ રૂટ પર બસોની સંખ્યા વધારાશે। શહેરમાંથી પોતાના વતન તરફ જતા લોકો માટે સમયસર અને સુરક્ષિત મુસાફરી સુનિશ્ચિત કરી શકાશે। ખાસ કરીને યાત્રાધામ ડાકોર રણછોડરાયજી મંદિર ખાતે હોળી દરમિયાન ભક્તોની ભારે ભીડ રહેતી હોય છે અને ડાકોર માટે કુલ 450 વધારાની બસો દોડાવવામાં આવશે। એસટી નિગમ દ્વારા કુલ 7500 ટ્રીપ ચલાવવામાં આવશે, જેથી કોઈ પણ મુસાફરને ઊભા રહી અથવા લાંબા રાહત આ પર્વ દરમિયાન મુસાફરોની સલામતી અને સુવિધાપૂર્ણ સફર માટે એસટી વિભાગનું આ આયોજન મહત્વપૂર્ણ સાબિત થશે। ભાવનગરમાં લગ્ન પ્રસંગમાં દારૂની પાર્ટીનો ભાંડાફોડ થતા 5 તબીબોને છે તે ભરતનગર પોલીસે ઝડપી પાડ્યા છે। ભાવનગરમાં એક તબીબના ભાઈના લગ્ન પ્રસંગે દારૂ પીવાના આક્ષેપ સાથે 5 તબીબોને પોલીસે કસ્ટડીમાં લીધા હતા। જાણકારી મુજબ આ તબીબો સુરતથી લગ્નમાં હાજરી આપવા માટે આવ્યા હતા। શિવધારા પાર્ટી પ્લોટ બહારથી પોલીસે કાર્યવાહી કરી તેમને ઝડપી પાડ્યા હતા। દારૂ પીધેલા હાલતમાં ઝડપાયેલા તબીબોમાં દર્શન પટેલ અને ભાર્ગવ પટેલ સામે ફરિયાદ નોંધાઈ છે। સાથે જ નિકુંજ કાતરોડિયા, વિવેક આહિર અને રાકેશ જાલંધરા સામે પણ પોલીસ ફરિયાદ નોંધાઈ હોવાનું સામે આવ્યું છે। લગ્ન પ્રસંગ દરમિયાન દારૂ પાર્ટી યોજાઈ હોવાની માહિતી મળતા પોલીસ તાત્કાલિક પહોંચી અને કાર્યવાહી હાથ ધરી હતી। તબીબો દારૂની મહેફિલ મારતા ઝડપાતા ભરતનગર પોલીસે કાયદેસરની કાર્યવાહી કરી છે, પરંતુ જોવાનું એ રહ્યું કે હવે તબીબો ઉપર ભરતનગર પોલીસ છે તે કેવા પ્રકારના પગલાં ભરશે। રાજ્યમાં ફરી ડિજિટલ એરેસ્ટનો કિસ્સો સામે આવ્યો। વડોદરાના સિનિયર સિટીઝનને ડિજિટલ એરેસ્ટ કરાયા। વડોદરામાં સિનિયર સિટીઝનને મુંબઈ ક્રાઇમ બ્રાન્ચના નામે નકલી કોલ કરીને 5 દિવસ સુધી ડિજિટલ એરેસ્ટ રાખવા
રાખવાની ચોંકાવનારી ઘટના સામે આવી છે. ઠગોએ વૃદ્ધને ડરાવ્યા હતા કે તેમનો સિમ કાર્ડ અને બેંક એકાઉન્ટનો ઉપયોગ ગંભીર ફ્રોડમાં થયો છે, જેનાથી બચવા માટે 20 લાખ રૂપિયાની માંગણી છે તે કરવામાં આવી હતી. સતત 5 દિવસ સુધી ડિજિટલ નજરકેદમાં રહેલા આ સિનિયર સિટીઝન ગભરાઈને પોતાની ફિક્સ ડિપોઝિટ તોડવા માટે બેંક પહોંચ્યા હતા. બેંક મેનેજરને આટલી મોટી રકમ ઉપાડવા પાછળ કંઈક અજુગતું લાગતા તેમણે તાત્કાલિક સતર્કતા દાખવી અને વ્યવહારો રોક્યા હતા. મેનેજરે તુરંત જ સમજાવીને વિશ્વાસમાં લીધા હતા કે આ એક સાયબર ફ્રોડનો પ્રકાર છે. પોલીસની દરમિયાનગીરી બાદ આખરે વૃદ્ધની 20 લાખ રૂપિયાની જીવનભરની કમાણી છે તે ઠગોના હાથમાં બચી ગઈ હતી. હાલમાં વડોદરા પોલીસે આ નકલી ક્રાઇમ બ્રાન્ચના અધિકારીઓ બનીને ફોન કરનારા ઠગોને ઝડપી પાડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે. જૂનાગઢમાં બેહદ ફિલ્મને લઈને વિરોધ. ફિલ્મના કેટલાક દ્રશ્યોને લઈને મુસ્લિમ સમાજમાં ભારે રોષ જોવા મળ્યો. જૂનાગઢમાં બેહદ ફિલ્મ સામે વિરોધ નોંધાયો છે. મુસ્લિમ સમાજના આગેવાન ઇમ્તિયાઝ પઠાણે ઉગ્ર નિવેદન આપતા આરોપ લગાવ્યો કે ફિલ્મમાં ખાસ સમાજને ટાર્ગેટ કરવામાં આવ્યો છે. તેમણે જણાવ્યું કે બેહદ પિક્ચર સામાજિક એકતા માટે ખતરનાક અને હિન્દુ મુસ્લિમની એકતા તોડવા માટેના પ્રયાસ છે તે કરવામાં આવ્યા છે. ફિલ્મના કેટલાક દ્રશ્યો ધાર્મિક લાગણીઓને ઠેસ પહોંચાડતા હોવાના આક્ષેપ છે તે કરવામાં આવ્યા છે. આ મુદ્દે મુસ્લિમ સમાજમાં ભારે રોષ છે તે જોવા મળી રહ્યો છે. વિરોધકારોએ ફિલ્મના ડાયરેક્ટર અને પ્રોડ્યુસર વિરુદ્ધ કાર્યવાહી કરવાની માંગ છે તે કરી છે અને પ્રશાસન સામે પણ હસ્તક્ષેપ કરવાની અપીલ છે તે કરી છે. જે ટ્રેલર શરૂ થાય છે ત્યારે કહેવામાં આવે છે કે અમુક સમાજની દીકરીઓને તમે ફસાવશો તો 20 લાખ રૂપિયા, અમુક સમાજની દીકરીઓને ફસાવશો તો 10 લાખ રૂપિયા, અમુક સમાજની દીકરીઓને ફસાવશો તો 30 લાખ રૂપિયા. આ નામો લઈ અને મુસ્લિમ સમાજના યુવાનો લવ જેહાદ કરે છે. મુસ્લિમ સમાજના યુવાનો કોઈ અન્ય ધર્મની છોકરીને પટાવીને એમાંથી પૈસા કમાય છે અથવા તો એમની સાથે પ્રેમનું નાટક કરીને એમાંથી પૈસા કમાય છે. આ પ્રકારની જે હલકી માનસિકતા ધરાવતી જે ફિલ્મવામાં આવી છે આની ઉપર તુરંત અસરથી રોક લાગવો જોઈએ. અમદાવાદ સેવન્થ ડે સ્કૂલમાં ગંભીર બેદરકારીઓ સામે આવી છે. સરકાર હસ્તક સ્કૂલ થયાના 68 દિવસ પછી પણ મહત્વના દસ્તાવેજો ગુમ થયા છે, તેને લઈને સવાલો ઊભા થાય છે. અમદાવાદની સેવન્થ ડે સ્કૂલ પર નિયમોનો ખુલ્લેઆમ ભંગ કરવાનો આક્ષેપ છે. વિદ્યાર્થીની હત્યા બાદ સ્કૂલ સરકાર હસ્તગત કરવામાં આવી છે, જેથી જરૂરી દસ્તાવેજો સોંપવાના હતા, પરંતુ 68 દિવસ વીતી ગયા છતાં ફાઇલો ગાયબ હોવાનું કહેવાઈ રહ્યું છે. જિલ્લા શિક્ષણાધિકારી દ્વારા નોટિસ પાઠવવામાં આવી હોવા છતાં પૂર્વ સંચાલકો તરફથી કોઈ જવાબ આપવામાં આવ્યો નથી. નોટિસ છતાં મૌન રાખવામાં આવતા તંત્રની કામગીરી પર પણ સવાલો ઊભા થયા છે. આ પરિસ્થિતિમાં વિદ્યાર્થીઓના ભવિષ્ય સાથે ચેડા થઈ રહ્યા હોવાની ચિંતા વ્યક્ત થઈ છે. દસ્તાવેજો વિના શૈક્ષણિક પ્રક્રિયામાં વિક્ષેપ ઊભો થવાની શક્યતા છે. હવે ડીઈઓ અને શિક્ષણ વિભાગ આ મામલે શું પગલાં લે છે અને જવાબદારો સામે શું કાર્યવાહી કરવામાં આવે છે તે સવાલ છે. વડોદરામાં ફૂડ વિભાગે છેલ્લા 2 માસમાં લીધેલા 25 જેટલા ખાદ્ય પદાર્થના નમૂના સબ સ્ટાન્ડર્ડ જાહેર કરવામાં આવ્યા છે. હાલમાં ફૂડ વિભાગ હવે તમામ વેપારીઓ સામે કાયદેસરની કાર્યવાહી કરશે. વડોદરાની ખોરાક શાખાએ વિવિધ હોટલ, રેસ્ટોરન્ટો અને ખાદ્ય પદાર્થ વેચનાર વેપારીઓના ત્યાંથી નમૂનાઓ લેવામાં આવ્યા હતા. લેબોરેટરી રિપોર્ટ અનુસાર 25 નમૂનાઓ સબસ્ટાન્ડર્ડ હોવાનું જાહેર થયું છે. જાહેર થયેલા નમૂનાઓમાં એક્સપ્રેસ હોટલ અને કુમકુમ રેસ્ટોરન્ટનો સમાવેશ થાય છે. ખાદ્ય પદાર્થોમાં ખાસ કરીને ગાયનું ઘી, પનીર, ગોળ, હળદર અને પામોલીન તેલના નમૂનાઓ સબસ્ટાન્ડર્ડ હોવાનું જણાવ્યું છે. ફૂડ વિભાગે જણાવ્યું છે કે સબસ્ટાન્ડર્ડ નમૂનાઓ મામલે તમામ વેપારીઓ સામે કાયદેસર કાર્યવાહી કરવામાં આવશે, જેથી ભવિષ્યમાં ભેળસેળિયા વેપારીઓ પર બ્રેક લગાવી શકાય. લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડા કરતા વેપારીઓ સામે હવે તંત્રએ લાલ આંખ કરી છે, જેને પગલે વેપારીઓમાં ફફડાટ વ્યાપી ગયો છે. અમદાવાદ શહેરને ટૂંક સમયમાં રિક્રિએશન સ્પોટ મળવા જઈ રહ્યું છે. ચંડોળા તળાવને મિની કાંકરિયા લેક તરીકે ડેવલપમેન્ટ કરવામાં આવી રહેલા પ્રોજેક્ટનો પ્રથમ ભાગ પૂર્ણ થવાના આરે છે. અમદાવાદમાં આવેલું ચંડોળા તળાવ હવે નવું આકર્ષણ બનવા જઈ રહ્યું છે. અંદાજે 36 કરોડ રૂપિયાના ખર્ચે ચાલી રહેલા વિકાસ કામગીરીનો પ્રથમ ફેઝ પૂર્ણ થવાના આરે છે. પ્રોજેક્ટ હેઠળ તળાવમાં ગઝેબો અને વોકવે તૈયાર કરવામાં આવી રહ્યા છે. સાથે જ 19 ખંભાતી કૂવા બનાવવામાં આવ્યા છે, જે તળાવના સૌંદર્યનો વધારો કરશે. બાળકો માટે આકર્ષક ચિલ્ડ્રન પ્લે એરિયા વિકસાવવામાં આવશે, જ્યારે યુવાનો અને વડીલો માટે ઓપન જીમની સુવિધા ઊભી કરવામાં આવશે. આ ઉપરાંત અપર પ્રોમિનાડ અને જંગલ થીમ ઝોન પણ તૈયાર કરવામાં આવશે, જેથી પર્યટકો અને શહેરીવાસીઓ માટે કુદરતી વાતાવરણનો અનોખો અનુભવ ઉપલબ્ધ બનશે. ચંડોળા તળાવના વિકાસ બાદ અમદાવાદવાસીઓને આરામ અને મનોરંજન માટે વધુ એક સ્થળ મળી શકે છે. સાથે જ અમદાવાદના નકશામાં તે નવું પોતાનું આગવું સ્થાન ગ્રહણ કરે તેવી શક્યતા છે. સ્માર્ટ સિટી અમદાવાદના શહેર કોટડા વિસ્તારમાં વિકાસના દાવાઓ વચ્ચે ગંદકીનું સામ્રાજ્ય જોવા મળી રહ્યું છે. ન્યૂ ટેક્સટાઇલ મિલની ચાલીના રહીશો
વર્ષ 2022થી લઈને ગટરના ગંદા પાણીની સમસ્યાથી ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. વારંવાર રજૂઆતો કરી પરંતુ એમનું કોઈ સાંભળવાવાળું નથી. કોર્પોરેશનના પગથિયા ઘસાઈ ગયા પરંતુ એમને કોઈ મતલબ નથી. રોગચાળાના ખપ્પરમાં રહેતા આ લોકોની દયનીય સ્થિતિ છે. જે ગંદુ પાણી છે એ નિરંતર આવે. વરસાદનું પાણી હોય તો સમજી શકાય કે ચલો વરસાદનું પાણી છે અને ભરાય છે. અમે તો નાનાથી મોટા અહીંયા ન્યૂ ટેક્સટાઇલ મિલની ચાલીમાં થયા છીએ અને અમને ખબર છે કે પહેલાંની પરિસ્થિતિ શું હતી અને અત્યારની પરિસ્થિતિ શું છે. હવે અત્યારની પરિસ્થિતિમાં એવું થાય છે કે બાળકો બી રમતા હોય અને એ પાણી જે છે એ ભરાઈ જાય અને વાહનો અત્યારે જો પહેલાંની પરિસ્થિતિ હતી એના કરતાં ઘણા વધારે નીકળે છે. આ ગંદકીના પાણીના કારણે એ મેલેરિયાનો શિકાર બની હતી. જે તે ટાઈમે એની સિચ્યુએશન વધારે ખરાબ થઈ ગઈ હતી. ત્યારે પણ મારી લડત ત્યારે એમની જોડે ચાલુ હતી અને જે તે ટાઈમે મેં અહીંયાના કોર્પોરેટર ગીતાબેન જે છે ગીતાબેન એમને પણ મેં રજૂઆત કરી હતી. એ રૂબરૂ આવીને એમની જોડે પણ રજૂઆત કરી ગયા હતા તો પણ સોલ્યુશન આવ્યું નહીં. છેલ્લે અંતે મારે ઇમરાન ખેડાવાલા સાહેબ જોડે જવું પડ્યું. એમને પણ મેં અરજી કરેલી છે, એનું પણ મારી જોડે લેખિત છે, પણ હજી સુધી એનું સોલ્યુશન આજે 2026 કોઈ સોલ્યુશન આવ્યું નથી. બહેનો છે, ભાઈઓ છે, એ પણ હેરાન છે. મારા 4.5 વર્ષનો બાબો છે જે અત્યારે હાલમાં 15 થી 20 દાડાથી તબિયત એની ઇન્ફેક્શન થઈ ગયું છે, વોમિટો કરે છે. આ જ ગંદકીના કારણે આ હું બોતલ લઈને આવ્યો છું. જો હાર્દિક પટેલ સાહેબ આ પાણી પી લે તો મારે અત્યારે હાલમાં કોઈ એમના વિરુદ્ધમાં ફરિયાદ નથી કરવી. હું અહીંથી શાંતિપૂર્વક ઘેર જતો રહું છું મારા જે ચાલીના રહીશોને લઈને, પણ એ સાહેબ મારું પાણી પીતા નથી ને અસભ્ય વર્તન કરે છે. અને આ તરફ અમદાવાદના ખાડિયાની પોળ એટલે કે ભાજપનો ગઢ અને ગુજરાતની પૌરાણિક સંસ્કૃતિનું જીવંત ઉદાહરણ. તાજેતરમાં જ ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ નીતિન નવીને આ વિસ્તારની મુલાકાત લીધી અને ખાડિયાનો વારસો ફરી એકવાર લાઇમલાઇટમાં આવી ગયો. પરંતુ સવાલ એ છે કે વર્ષ 2017માં યુનેસ્કો દ્વારા મળેલો વર્લ્ડ હેરિટેજ સિટીનો દરજ્જો આજે ક્યાં મોડે છે, કયા મોડ પર છે? ભાજપ સરકાર પોતાના જ ઉદયસ્થાનના વારસાને જાળવવામાં સફળ રહી છે કે કેમ, કે પછી હેરિટેજ માત્ર કાગળ પર રહ્યું છે? ઘણા ખરા વિસ્તારમાં કે ઘણા ફેમિલી જે મકાનો બહાર પોતે રહે છે અને અંદર આજે પણ એમના મકાનો અહીંયા હયાત છે. ઘણા મકાનો જર્જરિત પણ થઈ ગયા છે અને એને હેરિટેજની ગાઈડલાઇન મુજબ બાંધવાનું કામ એ આગામી દિવસોમાં એની પણ એસઓપી સારી રીતે સરળ અને એકદમ ઇઝી થઈ જાય તે દિશામાં ભારતીય જનતા પાર્ટી કામ કરી રહી છે. હવે હેરિટેજનો ટેગ લાગવાના કારણે નથી એ લોકોએ મકાન વેચી શકતા કે નથી એની જાળવણી કરી શકતા. તો આપણો આ અમૂલ્ય વારસો જળવાય એના માટે સરકારશ્રીએ પણ કોઈક સારા પગલાં જેવી કે એને કદાચ ફાઇનાન્શિયલ કંઈ પ્રોબ્લેમ હોય તો એને રિપેરિંગ માટે લોન સ્વરૂપે કંઈક મદદ થવું જોઈએ. ત્યાં પછી સરકારે કોઈ નક્કર પોલિસી બહાર પાડી અને એની જાળવણી થાય એ યોગ્ય પગલાં ભરવા જોઈએ. મકાન હેરિટેજ પોળની જાળવણી રાખો એના માટે બજેટ ફાળવવામાં આવે છે, પણ એની પ્રક્રિયા એ લોકો ઘણા લાંબી રાખે છે. આમાં ઘણા લોકો પછી અહીંયાથી છે ને એમને સ્થળાંતર કરવાની જરૂરિયાત પડી જાય છે. એમને નથી જવું હોતું, એમને પોતાના આ જ મકાનોમાં ને અહીંયા રહેવું હોય છે, પણ કોર્પોરેશન કે અન્ય કોઈ સુવિધા એ લોકોની જે પ્રક્રિયા છે એ બહુ જ લાંબી અને બહુ જ ધીમી મંદ ગતિએ થાય છે. શહેરની પોતાની આગવી ઓળખ જાળવણી માટે સરકારે સામેથી સામે આવવું જોઈએ. સરકારે 2 સ્ટેપ પ્રોએક્ટિવ થવું જોઈએ. એની બદલે સરકાર એ બિલ્ડિંગોની જાળવણીને બદલે ખસ્તાલતા એવી સ્થિતિનું નિર્માણ કરી રહી છે. અમદાવાદ શહેરને હેરિટેજની ઓળખ મળી છે અને એ જે હેરિટેજની ઓળખ મળી છે તે પૈકીના 70% જેટલા એકમો છે તે માત્ર ખાડિયા વિસ્તારમાં છે. આ એ વિસ્તાર છે કે જ્યાં જનસંઘ વખતે ભાજપના કાર્યાલયની સૌથી પહેલા જે સ્થાપના થઈ હતી તે આ જ વિસ્તારમાં થઈ હતી અને આજે દ્રશ્યો જે છે તે હેરિટેજ એકમોના દ્રશ્યો છે. ખાડિયા વિસ્તારમાં ઘણા એકમો એવા છે કે જે કહી રહ્યા છે કે તેનું રિસ્ટોરેશન થાય, તેનું રિનોવેશન થાય, પરંતુ જટિલ પ્રક્રિયા એટલી બધી છે કે ના તો રિસ્ટોરેશન થઈ રહ્યું છે કે ના તેના માટે થઈ અને મંજૂરી મળી રહી છે. દ્રશ્યો ફરી એક વખત આપને બતાડવા માંગીશ કે આ હેરિટેજ એકમ છે અને આ કઈ દુર્દશામાં અત્યારે આ એકમ અહીં જોવા મળી રહ્યું છે. મૂળ ખાડિયાની ઓળખ, મૂળ કોટ વિસ્તારની ઓળખ આ જ હેરિટેજ એકમો છે અને તેના કારણે જ હેરિટેજ સિટીનો દરજ્જો છે અમદાવાદ શહેરને મળ્યો છે. પરંતુ આ
મકાન જે છે તે અંદરથી ધરાશાયી થઈ ગયેલું મકાન છે. અહીં બહારનો હિસ્સો જે છે તેને રિનોવેશન માટે થઈ અને કદાચ મંજૂરી ના પણ મળી હોય તેવું બને, અને જે પ્રમાણે સર્વેની કામગીરી સમયાંતરે થવી જોઈએ તે કામગીરી થઈ નથી. રાષ્ટ્રીય અધ્યક્ષ ભાજપના આજે અહીં ખાડિયા વિસ્તારની મુલાકાતે આવ્યા હતા અને તેણે આજ પોળમાં ભાજપના બૂથ લેવલના કાર્યકર્તાઓ સાથે બેસી અને કાર્યક્રમ છે તે નિહાળ્યો હતો. આવા સંજોગોમાં આ જ વિસ્તાર જે છે તે અત્યારે જાણે કે આ એરિયાના ઘણા એકમો છે તે દયનીય હાલતમાં ઊભા હોય તે પ્રકારની સ્થિતિ સર્જાઈ છે. કેમેરામેન ધર્મેન્દ્રસિંહ સોલંકી સાથે કશ્યપ જોશી, સંદેશ ન્યૂઝ, અમદાવાદ. અને આ તરફ બનાસકાંઠામાંથી અલગ થયેલો વાવથરા જિલ્લો અને જ્યાં ભારતીય જનતા પાર્ટીએ સંગઠનને વધારે મજબૂત બનાવવા માટે કવાયત તેજ કરી છે. નવનિયુક્ત જિલ્લા પ્રમુખ ડોક્ટર નરેશ ઠાકોરના સન્માનમાં દિયોદર ખાતે એક સમારોહ યોજાયો. આ કાર્યક્રમમાં ડોક્ટર નરેશ ઠાકોરે ત્રીજા એન્જિનની સરકાર બનાવવાનું આહવાન કર્યું. રાજકીય ગરમાવો જોવા મળ્યો, કારણ કે ત્રીજું એન્જિન મતલબ આ જિલ્લામાં પણ ભારતીય જનતા પાર્ટીની સરકાર બને. એ જ રીતે તાલુકા જિલ્લા પંચાયતની ચૂંટણી આગામી સમયે આવી રહી છે, તો જ્યારે ડબલ એન્જિનની સરકાર હતી ત્યારે વાવથરા જિલ્લામાંથી એક ત્રીજું એન્જિન અમે જોડવા જઈ રહ્યા છીએ. અને ચોક્કસ મને ભરોસો છે કે આ ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓનો સંઘર્ષ અને મહેનત આમાં રંગ લાવશે અને ભારતીય જનતા પાર્ટીનો ભગવો લહેરાશે અને જિલ્લા અને તાલુકા પંચાયત ભારતીય જનતા પાર્ટીની બનશે. અને અમદાવાદ શહેરમાં આ વર્ષે હોળીનો તહેવાર માત્ર રંગોની મજા નહીં પરંતુ પર્યાવરણની સંરક્ષણનો પણ સંદેશ લઈને આવશે. અમદાવાદમાં નેટ ઝીરો સેલ અને સર્ક્યુલર ઇકોનોમીના કોન્સેપ્ટ હેઠળ આ વખતે 101 સ્થળો પર વૈદિક હોળી પ્રગટાવવાનું આયોજન કરાયું છે. વૃક્ષોના લાકડાઓના બદલે ગાયના છાણમાંથી બનેલી ખાસ સ્ટીક અને છાણાનો ઉપયોગ કરીને કાર્બન ઉત્સર્જન ઘટાડવા માટે એએમસી દ્વારા પ્રેરણાદાયી પહેલ કરાઈ છે. ગાયના ગોબરમાંથી તૈયાર કરેલા છાણા અને એની સ્ટીક લગભગ 101 જેટલી સોસાયટીઓમાં આનો લાભ મળે તે માટેનો પ્રયત્ન કરવામાં આવ્યો છે. ગૌશાળાની અંદર આ હોરીની સ્ટીક બનાવી એના ગોબર છાણા બનાવી અને એનો ઉપયોગ કરવામાં આવે છે. 1100 જેટલા પશુઓમાંથી દૈનિક ધોરણે 2800 કિલોગ્રામ જેટલું છાણ જનરેટ થાય છે અને આ છાણમાંથી આપણે રિડ્યુસ, રીયુઝ, રિસાયકલ, નેટ ઝીરો સેલ અને સર્ક્યુલર ઇકોનોમીના કોન્સેપ્ટ ઉપર અહીંયા જે લોકલ કામ કરતા વોકલ ફોર લોકલ આના કોન્સેપ્ટને ધ્યાનમાં રાખી આ આપણી કરુણા મંદિરની અંદર જ આવા સ્ટીક અને છાણા બનાવી અને જુદી જુદી સોસાયટીઓને આ વૈદિક હોળી માટે આપવામાં આવનાર છે.